जय माताजी, जय द्वारकाधीश, सीताराम बधाईनी। तो एम बोखेरे पूगे गया। बोखेरे तई के हूँ बपोरनी पूगी आई अटाणे वाग्या 3 ने मारे जाऊँ अटाणे सप्ताह में के सामने सप्ताह बैठी अपनी। तो हालो ત્યાં જાવું આગણી ને બધાને સત્સંગનું દર્શન કરાવીએ। ત્યાં હાલે કે સત્સંગ બધું ચાલુ થઈ ગયું અટાણે બપોરી 2 થી 6 સપ્તાહ હે કે 8 દી સુધી। તો આજ બીજો દી થઈ ગયો તો આપણે જઈએ ને કોઈને સાંભળવા આવવું હોય તો સપ્તાહ સાંભળવા આવજો। 2 થી 6 નો ટાઈમ છે તો તમે જરૂર આવજો સાંભળવા સપ્તાહ। હું પણ જા। हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे। અને કથાની અંદર જે શ્રોતાજન બિરાજમાન છે, મારી માતાઓ, બહેનો, વડીલો દરેકના હૃદયની અંદર બિરાજમાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન તથા આપ સર્વ શ્રોતાજન બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવત એટલે શું એનું આપણે મહાત્મય જાણીએ। સુખદેવજી મહારાજના પ્રાગટ્યની કથા સાંભળી કે સુખદેવજી મહારાજનો જન્મ કેમ થયો, એનું પ્રાગટ્ય કેમ થયું। અને સુખદેવજી મહારાજ દ્વારા આપણે નૈમિષારણ્ય નામના વનની અંદર 6 અધ્યાયના 6 પ્રશ્નો રહેલા છે। તો ભગવાન દેવર્ષિ નારદ ભગવાનને પગે લાગી અને કથાની શરૂઆત કરી। નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં। તો ત્યાંથી આગળ ગયા કઈ જગ્યાએ? તો કુરુક્ષેત્રના મેદાનની અંદર ભ્રમણા કરે નરદજીને ત્યાં પણ શાંતિ ન દેખાણી। ત્યાંથી આગળ ગયા તો કઈ જગ્યાએ? તો સેતુ બંધનમ એટલે 12 જ્યોતિર્લિંગ, ત્યાં પણ ભગવાન નરદજીને શાંતિ ન દેખાણી। એવામાં દેશું બધા તીર્થોમાં ફર્યા, બધી જગ્યાએ પાખંડ જોયું। મનમાં વિચાર કર્યો કે બધા તીર્થોની અંદર આટલું પાખંડ તો સંસારના લોકો શું કરતા હશે? જો તીર્થોમાં આટલું પાખંડ છે તો સંસારના લોકો શું કરે? એકવાર હું સંસારના લોકોને જોઈ આવું। ત્યાંથી આગળ એ સંસારના લોકોને જોવા જાય તો ત્યાં શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ નાસ્તિ સૌકદા ઉદરામ ભરેણો જીવા મની હો ભણો છે લોકમાં। નારાયણ નામની હો મારા જ ટૂંકમાં। નારાયણ નામની હો નારાયણ નામની હો મારા જ ડોકમાં। નારાયણ નામની હો મારા જ ડોકમાં। જૂઠ બોલાય નહીં, ખોટું
કે હે ભક્તિ રાણી, તમે ધીરજ રાખો. આ સત્કર્મ છે ને એ ગમે ઋષિને પૂછી બધી જગ્યાએ ભ્રમણા કરી અને સત્કર્મ એટલે શું એ જાણી અને તમારા બે દીકરાને હું વિવાહ કરીશ. સત્કર્મ એટલે શું? તો સત્કર્મ એટલે ભાગવત. કોરોના કાળ હતો ને, વાવાઝોડું યાદ ના હોય કદાચ, એ પછી ધરતી કંપાઈ હોય એ યાદ ના હોય ને, તો હમણાં કોરોના આવ્યો તો કોરોના આવ્યું ને, એમાં કદાચ રૂપિયાવાળા હોય તો રૂપિયાનું કંઈ આવ્યું નહોતું, કોઈ લાગવકવાળા હોય તો લાગવકનું કંઈ આવ્યું નહોતું. માણસને જેને કોરોના થયો હોય ને પૂછજો કે લાગવક હોય તો લાગવકનું કંઈ આવ્યું નથી, રૂપિયાનું કંઈ આવ્યું નથી. અને આ દ્વારકાધીશ અને માતાજી જેને જિંદગી હતી ને બધાને જીવતા રાખ્યા. બાકી રૂપિયાનું, પૈસાનું, મોટી ઓળખાણનું કંઈ આવતું નથી. જિંદગી હોય ને તો માતાજી ગમે એમ કરીને બચાવે, દ્વારકાધીશ બચાવે. સત્કર્મ તમે જે કરો ને સત્કર્મ કહેવાય. એવા સત્કર્મ કર્યા હોય તો આપણી પ્રજાને યાદ આવ્યો. નારદજી છે ને એ બ્રહ્માજીના જ દીકરા છે ને ભાઈ ભેગા થયા. મનની અંદર પ્રસન્નતા આવી. નારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા, પરમાત્માની સ્તુતિ કરતા કરતા પૂછ્યું કે હે ભાઈ, તમે અહીંયા કેવા? તમે શું કરવા આવ્યા? અને તમારા મુખ ઉપર ચિંતા શા માટે દેખાય? તમારું મુખ શા માટે ઉતરી ગયું? કારણ શું? આમ જ્યાં કીધું ને એટલે નારદજીએ બધી વાત કરી કે બધા તીર્થોમાં રેખડો, મને ક્યાંય સત્ય ન દેખાણું, બધી જગ્યાએ પાખંડ. સંસારની અંદર હું ગયો તો મને ક્યાંય સાચું ન દેખાણું. પણ એ પછી આકાશમાંથી આકાશવાણી થઈ કે સત્ય સત્ય સત્ય. તો આ સત્ય એટલે શું એને મારે જાણવું છે. અને આટલું જ્યાં કહ્યું ને ત્યાં તો સંત કુમાર નાચવા લાગ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ બોલ. પૂછવા લાગ્યા. શું પૂછે કે સત્કર્મ એટલે શું? તો ભગવાનના શરણે જાય, ભગવાનની કથા કરીએ, ભગવાનનું નામ લઈએ, આ બધું સત્કર્મ. શું કરવું? ત્યારે
શરત કુમારો કહેવા લાગ્યા કે હે નારદજી, તમે ભૂલી ગયા જે આપણા પિતા બ્રહ્માજી આપણે શ્રીમદ ભાગવત આપી, હે એ શ્રીમદ ભાગવત એ જ સત્કર્મ, બીજું એક સત્કર્મ નહીં. ત્યારે નારદજીએ પ્રશ્ન કર્યો શરત કુમારને કે આટલા પુરાણ બોલ્યો, આટલા વેદ બોલ્યો, હે તો આ કઈ નહીં? ના કે એવું કઈ નથી, એ તો બધું છે જ. 17 પુરાણ એનો સાર એટલે કાલ મેં સમજાવ્યું હતું શ્રીમદ ભાગવત. હવે હાવ દેશીમાં સમજાવી દઉં કે આંબો હોય, આંબાનું ઝાડ જોયું ને, આંબો હોય અને આંબાની કેરી આવે, હવે મીઠાશીમાં વધારે હોય. તમને કેરી ભાવે કે આંબાનું ઝાડવું એના બટકો ભરો તો ઈ ભાવે? બોલો. હા, કેરી ભાવે ને. તો આપણે કેરી ભાવે, પણ આંબો હોય તો કેરી થાય ને. હા, તો આ જે આંબો છે ને એ બધા 17 પુરાણ છે અને કેરી છે એ આ શ્રીમદ ભાગવત. દૂધ હોય એને મેળવીએ, એનું મંથન કરીએ, એને ગરમ કરીએ, એને તપાવીએ, પછી ઘી બને ને. પણ દૂધ ન હોય તો ઘી બને. તો દૂધ આ 17 પુરાણ અને ઘી આ શ્રીમદ ભાગવત. બધા ઋષિઓ બેઠા અને આ ઋષિએ કોઈ પાપ કર્યા નથી. આ ઋષિઓ બધા સંતો છે ને તમે આવ્યા. કાલ સવારે કલિયુગનો માણસ કથા કરીએ તો નારદજી આવું વચન માગે કેની પાસે? ભગવાન પાસે કે પ્રભુ તમે ભલે આવ્યા પણ મને વચન આપો કે આજથી કોઈ પણ જગ્યાએ કથા હાલતી હોય, કોઈ સ્થળે કથા હાલતી હોય, જેમ અમારી કથામાં આવ્યા એમ દરેક કથામાં જાજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ. ધીરે ધીરે કરતા ભગવાનના બધા આશીર્વાદ લીધા. ભગવાન અંતર ધ્યાનથી આ ભગવાનને આશીર્વાદ આપ્યા કે હે નારદ જાઓ, કલિયુગનો માણસ કોઈ પણ ભગવાનની કથા કરતું હોય ને ત્યાં હંમેશા હાજર જ રહીને હાજર રહે ને. એટલે માંડવામાં કોઈ કલિયુગ ના આવે હો. કલી આ માંડવાની બહાર રહીએ. કોઈ પણ જગ્યાએ ધર્મનું કાર્ય હાલતું હોય ને ત્યાં ભગવાનની જે હાજરી છે ને ત્યાં કલિયુગ નથી. કલિયુગ ક્યાં હોય તો એ બહાર. બધા પાપ ક્યાં હોય તો બહાર. કોઈ પણ જગ્યાએ તમે કથામાં જાઓ એટલે બે વસ્તુ તમારી પાસે નથી આવતી. બે ને બીક લાગે, એક કલીને અને એક પાપને. પણ એ બધા પાપ ને એની પાસે ઉભા હોય. જયારે લાત પડે ને ત્યારે ખબર પડે. ગુરુજી ના પાડતા હતા, સંતે ના પાડી હતી કે રેવા દે. અને આજ જ્યાં લત મારી ને ત્યારે એને જ્ઞાન થયું કે કોઈનું નથી. કરો ને અમારો બાપ છે. અમારી ઘરવાળી ને અમારી માત છે. અમારા ઘઉંમાં અચાનક આગ લાગી હતી, પણ કઈ રીતના લાગી કંઈ ખબર નથી. એમની ગાતા સપ્તાહમાં જ ને પાછળથી ફોન આવ્યો કે તમારા ઘઉંમાં આગ લાગી. પછી ભીખુ, હું તો સપ્તાહમાં ગઈ હતી, મને કંઈ ખબર ઉતા નહીં. પછી ભીખુ આવ્યા હતા એટલા તો જોયું. પછી જરતલેનીમાં ગા ને દાંતી હાંકતા હતા, એટલી હાંકી દીધી દાંતી, વાંધો નથી કે. ને આમાં કાંઈ હે ને નુકસાની કંઈ થઈ નહોતી કે રોકાઈ ગઈ હતી, વાંધો ન આવ્યો. નકર અમારા ઘઉં પણ આ ડાઠામાં જ પડ્યા હતા, તે વાંધો ન આવ્યો. ભગવાન દયાથી કંઈ વાંધો ન આવ્યો ને આગ રોકાઈ ગઈ ને કોઈ જાતની નુકસાની આવી ને એ પહેલે ટાણાહાર પૂગે ગયા ને દાંતી મારી દીધી એનાથી આગ રોકાઈ ગઈ. આગ કોરા વધી નહીં, કોઈ જાતની નુકસાની આપણી આવી ને ભગવાનની દયાથી આગ રોકાઈ ગઈ ને કઈ રીતના લાગી તે અમને ખબર નહોતી.